હાલ એક બુંગણ ગોત. આયનું સૌથી મોટું બુંગળ. બુંગળ આવી બુંગળ. આમાંથી ગમે એક બુંગણ લઈ લે. આ તો સૌથી મોટું લઈ લઉં. હાલો સાયકલ લેવી કે ગાડીમાં જ લઈ જાઉં? બેસી ગયો. હાલો હાલો ઓલો બુંગણ લઈ જાઓ. નવું પડે બુંગણ લઈ જાઓ. હાલો અરે હું એ ચડું પપ્પા. હા તું ચડી આપતું હોય આની ઉપર. કેવડો ઊંચો છે જોજે. હું આની ઉપર ચડીશ અને હું પછી છે ને આ રાવણો શું કામે ખબર? આ મીઠો બહુ છે વિશ્વા. અને કટિયો રાવણો, નાના ઝીણા રાવણા પણ મીઠા. હાવ જંગલનો રાવણો છે. જો આ છે ને જંગલનો, હાવ બિલકુલ જંગલનો રાવણો. હે કાંઈ ન હોય. જો આ કટિયા રાવણા કહેવાય, ખરિયા વગરના રાવણા. જો આવા ઝીણા. જો આ રાવણા છે ને કટિયા રાવણા, ઝીણા રાવણા, એકદમ નાના દેશી, એકદમ નાના. આમાં ઠરિયા પણ ન હોય. આમાં ઠરિયા જ ન હોય. જો આવી રીતે ઠરિયા વગરનું. જો આમ સીધું ખાઈ જવાનું. અદ્ભુત ટેસ્ટ હોય, અદ્ભુત ટેસ્ટ. કાં જશે વાયથી ચડી જાઓ પેલા આડા હલાવું. જો આ તમે આ પાથરી દો બરાબર. હું કે હું આમાં ચડી જાઉં જઈશું. અઘરું છે જો મારી ગરજાલ ને મીઠી. બહુ અઘરું છે. એ તો હું કહું અહીં આટલામાં ક્યારનો અવાજ આવે છે. આટલામાં ક્યારનો આવે છે. તમે બે આ બાજુ વહી આવો વિશ્વા. નહીં આ બાજુ નહીં, ત્યાં બોલું. આ તો હાવ નથી. હે આથી ચડાઈ જાય. લવ તો હાલે ચાલ રે બહાર. આમાં કઈ હોય નહીં. પેલા છે ને આવું હોય ને વિષ્ણુ, એટલે આમાં ખાટી તું નાખી જોવું પડે. જો આ હોય છે નહીં ને મચ્છર નીકળે નહીં. હાલ કાંઈ નથી. હાલ અહીંથી ચડવા છે. અહીંથી એ ભલે આમ જો એ થૂઠું છે હો હાવ. આને ખખેલ લઈ તું આમ બેજા બા. એમને આ ઈ ડાળ આખી લઈ લ્યો ને. નાખી કેમ જાઓ? હા હું વહી જાય. તો ફરતી બાજુ જોતું રહેવાનું ને. તું ત્યાં જો બેટા, હું અહીં જોઉં છું. આને અહીંયા રાખો પેલા અહીંયા. નીચે મૂક દે દીદી, નીચે મૂક દે. આવ જંગલ જો ને જો કરું છું. ધ્યાન રાખજો માથામાં રાખજો.
આને ખેડું જઈશું યાર એને આવે તો કહેતો જી મને હવે તમે ઈ ગાડીમાં બહુ જાતા નહીં હો. નહીં આવે ને નહીં બાર સાઈડમાં જાય છે કાંઈ નહીં તો ઉભા રહેજો હાલો એટલે જ ખેરાય તો જ પાકા પાકા આવે इससे ज्यादा नहीं होगा સારા છે ઈ તો મેં તારા પપ્પાને કીધું છે. ઈ આ ખાલી અવાજ થઈ જાય આમાંથી છે ને નીકળવું અઘરું पड़ता नहीं वो મીરા જવો પડે ન્યા નથી હો પગ મુકાય એવું पापा હવે નીચે ઉતરી જાવ આ બહુ થઈ ગયા કોણ ફૂટવા છે हवे नहीं हो नहीं हवे नहीं ઈ કાંટા એટલે બહુ મોટા બાવળ જેવા કાંટા મસ્તીના છે પણ હવે हाँ थे उतरे जाओ ना આવું હોય ને વિશ્વા हाँ આવું ઉતરવું અઘરું હોય આમાં પગ ચોટાડવો પડે જો આમાં પીન તું વઈ હોય બસ હવે તમે છે ને ભેગા કરી લ્યો વિશ્વા હું છે ને ક્યાં ઓલી ડાયરે ભાઈ જાઉં અને ત્યાં હાવ હેલું છે જઈશ जाओ माना बेटे ये હવે આયા શરૂ હવે લઈ લો લીધું અહીંયા અહીંયા ભૈયા પપ્પા જાઓ જાઓ તમારી લેજન્ડ એક જ કરવો બચ્ચે નો જવાય चीशो में पापा देखा तुम पण देखा નથી મજાની થાય ખાલી કાળા કાળા લઈ લેવાના જય માતાજી જય લે લઈ લે વાહ પાડું નીચે તો લેવા ઉડા પડી જાય हिच गोतवा जाऊं हूँ पापा क्या है मन नहीं देखा था है देखा ही है आ रिया મૂકી દે લઈ લે અરે તું મૂકી દે એ બહુ બધા હે મૂકી દે બા પાછળથી લઈ લે પાછળ તારી પાછળ જો લા કાજુ નીકળ લે हाँ આટલું બધું જોર નો કરાય એવો કરે તમારે જેમ તેમ આમાં શ્વાસ तो કાંઈ નથી હજી મારે ત્યાં જવું જોઈએ અહીંથી ત્યાંથી હવે અહીંથી થોડું ઉતરાશે
આવા દો આવા દો આ બીજા એને આવવામાં લીધે જ છે ને રાંધવું લઈને હવે આવવાનું રાંધવેથી ઉતરી જવાનું આ ભલે કેટલા ચેપાઈ જાય છે આમાં રાવણ. હાલો નથી કરવા મારે ઉતરવા માટે આમાં છે ને રાજકોટની ગામમાં ક્યાં ગયો તો ભૂસરની ખીણમાં ગયો તો ને એમ આમાંથી છે ને ફળિયાથી સીધું ન ઉતરાય અહીંથી આમ જાય ત્યાંથી આમ જવાય આ રાવણો એવો છે આંબા તો કરી દઉં નહીં કાંઈ નહીં કઈ નહીં આમાં તો સાપે હોય છે રાખ આમ જાતો હોય ને એટલે આમાં પણ રાવણું એવું છે ને ખાવાનું જ મન થાય નતું ગળો છે ને તને મને એની પત્ની મળી કિધર છો આમાં વાઇસ કરવું જો બસ હવે લે આની અંદર છે ને કરમદી હોકે છે ધીમે હો આમાં કાપા બધી છે ને એટલે ધ્યાન રાખ વાહ ઓહો બહુ હે ભાઈ ચાલ એક એક સાઈડ થી લઈ લે આ ઉપડશે નહીં મારે સીધું સીધું હું પડી ગયો એમ ડેકી ખોલ જા કેવી મજા કરીએ જો જી આવી મજા છે ને તમે ગમે ત્યાં જાવ તોય ન મળે લીધેલા 250 રાવણા 250 પૈસાના લીધેલા રાવણામાં ન મજા આવે નાખો હાલો ડેકીમાં બેટા એને રાવણા નીચે જવા દે માથે ઓલું જવા દે નિરાય કેવું જશે પપ્પા કરમદા ક્યાં છે કરમદારિયા અయ్యో ધ્યાન રાખજે તારા હાથું લેતો હોય બેટા છે અહીંયા હોત છે જીતમાં નીકળવાનું બરાબર અહીંયા આવે છે હોય હાલો હવે એ માલ કાકડા છે જયશ્રી અહીંયા આર્યા હાલ આ માલ કાકડા જ છે તો પર લઈ લઈ કે નહીં ગયો તો કેવડો રાવણો છે ઓલી ડારે ગયો તો ને વિશ્વા હું આમાં બધે જઈ આવ્યો તમે છે ને આ બાજુ જો ઓલી ડાળે ઓલી ડાયડ એટલે પણ મજા આવે એવો રાવણો છે ઉપર એવી મજા આવે અરે કાકાનું એટલું બધું કાંઈ ન લાગ્યું કઈડો છે કઈ દેજો હાલો આપણે નવો સંશોધન કર્યું ને આ રસ્તો સૌથી પહેલા આપણે પણ આંબલી સુધી આવ આંબલી સુધી આવતા. આ રસ્તે નહોતો. સૌથી પહેલા આપણે અહીંયા છે ને તો થોડુંક રિસ્કી છે હોતું છોકરાઓને લઈને આવવું ને કારણ કે અહીં ગાઢ જંગલ છે આજથી જયશ્રી આજથી હાઈલા જઈએ ને આપણે બે એકલા ક્યારેક જાવું એવી મજા આવે એવું છે જયશ્રી આપણે ગયા તા ને પપ્પા આપણે બે સ્કૂટી ગયા હતા કોણ આમ લઈને ગયા હા અરે હવારે આ પહેલી વાર અમે શોધ જ કરી હા તો કે ના તો ભાઈ. કઈ તમને હાવ છેલ્લે ઉડી એ પપ્પા હે જો મોર લાગો રે કેટલા મોર છે ઢેલ હે મોર ભી હતો જો મારી રહ્યો ઢેલ એટલે બે પાછળ. મોર હે પપ્પા
ઉપર કાઢ ઉપર કાઢી દે લોક કરી ઓહો એ ચાંદો જો મસ્તીનો છે પણ મોબાઈલ નથી ને આ ઝૂમ કરીને રાવણા ઉપર ચડ્યો હતો ને મોબાઈલ જે પડ્યો હતો પપ્પા ટીટોડી આયો દેહી આપણે અહીંથી દેખાય પપ્પા ઓલી ધાર આપણે ગયા તા એ વાડલાવાડી રાવણે ચડીએ ને ચડી ગયેલાને કઈ તમારે હું પડી પછી પૂજા આંટી પડ્યા આ ઉનાળાનો પવન કેવો હોય ગમે યાદ આવતો આવો પવન ન મળે ચિત્ર ઉડે ને કેવા વાદળા છે ચાંદો કેવો સરસ છે કેવી પૂનમ છે હમણાં જશો આપણા પૂર્વજો આપણા ઋષિ મુનિઓ વિશ્વ આવા જંગલોની અંદર જ આશ્રમ બનાવીને રહ્યા પ્રકૃતિ સાથે વાતો કરવાની પ્રકૃતિ પાસેથી શીખવાનું અને હાવ નિર્દોષ કોઈ ઝંઝટવાળું કોઈ જટિલ જીવન જીવતા નહીં આનંદમય જીવન પ્રકૃતિના ખોળે આમે પ્રકૃતિના ખોળે રહ્યો ને એટલે તમને તાકાત મળે ઉર્જા મળે પ્રકૃતિ આવે હતાશા ને નિરાશા ને બધું આવે ને વ્યાધિ એ બધી સમાજમાં રહીએ છીએ ને દુનિયામાં કૃત્રિમતાની વચ્ચે એટલે આમાં રહીએ ને તો આમાં આપણે ખડતલ બની આપણા આર્યો હતા એ જંગલમાં જઈને જેની સંસ્કૃતિ આવી છે ને અરણ્ય ગ્રંથો લખના આપણા બધા જ બ્રહ્મસૂત્ર અને બધા ગ્રંથો છે ને એ ઋષિઓએ પહાડોની પ્રકૃતિ હતી અરણ્ય જંગલો હતા નદી નાળા ઝરણા હિમાચલ પ્રદેશ કાશ્મીર અફઘાનિસ્તાન આ બધા જ આપણો ભારતીય સંસ્કૃતિનું જે દર્શન છે ને એનું ઉત્પત્તિ સ્થાન છે અને એ અહીંયાથી લઈને આર્ય સંસ્કૃતિ દક્ષિણમાં ગયા દ્રવિડોને આવી દ્રવિડો પાસેથી વેપાર એ લોકો પ્રકૃતિ મનુ હિમાચલ મનાલી એની પત્નીનું નામ મનુ અને મનાલી કેવા સરસ અવાજ આવે સારું પેલા જો પાંડવોને બધા હતા ને એટલે ખાવાના ફળ ખાતા એ લોકો જંગલમાંથી વીણ્યા આપણે આજે શું કરવું ફળ ખાવું છે કે રસોઈ બનાવવી છે? 5 પાંડવો છીએ આપણે થોડો તો બહુ ખાતા વિશ્વ પાછળ આપણે એવો લૂમખો પાક્યો છે કેરીને ઓલા આપણે કેળનું જે છે આખી લૂમ પીડી થઈ ગઈ હતી હાવ ડેલા પાસે પાછળના ડેલા આખી લૂમ કાલે લઈ આવીશું ચાલો જાવું ને માર્ગદર્શન આપ્યું કોણ મનુ નહીં આર્ય હતા બીજી પ્રજા આવી ને બધી દ્રવિડી હતી દ્રવિડ સંસ્કૃતિ એટલે કઈ દરિયાઈ કાંઠે રહેનારી અને વાણિજ્ય ટૂંકમાં દરિયાઈ વ્યાપાર કરતા વાળી પ્રજા એ વ્યાપાર કરતી જે પ્રજા હતી ને દરિયાઈ પ્રજા એ જ બધી મનુ પાસે ગઈ હતી ને અંદરો અંદર બહુ બધા ઝઘડતા સંસ્કૃતિના નામે કાંઈ નહોતું દ્રવિડોના આર્યોનું ચાલતું ને પછી એ થોડીક ઝુંડ હતું ને મનુ પાસે ગયું કે આ કેવું સરસ શાંતિથી પછી કે રહસ્ય અમને કયો પછી મનુએ એમને માર્ગદર્શન આપ્યું પછી એ લોકો એમાં ગયા પછી એ આટલું સરસ જીવન જીવતા હતા ને પછી એને બીજા બધા કીધું પછી એવી રીતે છોકરીઓ બધી આવી અને એવી રીતે સુસભ્ય અને સુસંસ્કૃત સમાજ મનુ એનો જબરજસ્ત એટલે તો એ માનવું પણ મનુને હે ને સમાજ વ્યવસ્થા સ્વભાવ વ્યવસ્થા જે આપી છે ને સ્વભાવ વૃત્તિની એક વિજ્ઞાન હતું જે નિત્સે ફ્રેડરિક નિત્સે આ જ વાત કરી પછી મેન્ડલે નામનો આનુવંશિક વૈજ્ઞાનિક નોબેલ પારિતો એને આ જ વાત કરી પ્લેટોએ રિપબ્લિકમાં આ જ વાત કરી પણ વચ્ચેનો એટલે કે 14મી 15મી 16મી સદીના પંડાઓ અને
સાહિત્ય ઉપર જેને વિકૃત રીતે થોડુંક એમાંથી અર્થઘટન કર્યું, પોતાના પેટનો ખાડો ભરવા માટે જે વ્યવસ્થા ગોઠવી, શાસ્ત્રનો ધર્મનો ઉપયોગ કર્યો, આવા લોકોએ મનુને બદનામ કર્યું. મૂળ મનુસ્મૃતિની અંદર છે ને જે શુદ્ર છે, જે બ્રાહ્મણ છે, આ બધાના સ્વભાવ જન્મથી નહીં પણ કર્મથી કીધા છે. પછી એવું કહેવાય કે એની અંદર વિકૃતિ આવી, અમુક શ્લોકોને કાઢી નાખવામાં આવ્યા, અમુક શ્લોકો બેડી દેવામાં આવ્યા, આવું બધું કંઈક છે. બનાસ કસરત થઈ ગઈ, રાવણા ઉપર જેડો મિત્રો એ સતત ધ્યાન રાખે છે. 5 પાંડવો હતા ને જીષ્ણુ, એમાં ભીમ છે ને બધાને ધ્યાન રાખતો, સમજાણું? એમ તું આપણા 5 માંથી છે ને બધાનું ધ્યાન બહુ રાખે છે. આમથી કઈ આવશે, આમથી કઈ આવશે, કે બીકણો છો કે દક્ષ છો. દક્ષ જુદો અને બીકણ જુદો. દક્ષ એટલે શું ખબર? દક્ષ એટલે છે ને બેટા, જે થવાનું છે ને સંભાવના છે એને પહેલેથી વિચારી લેવી, આવું શક્ય છે, આવું થઈ શકે છે, ટૂંકમાં બેદરકારી નહીં રાખવી. સમજાણું બેટા? દક્ષતા શબ્દ છે. દક્ષતા પરથી અર્થ સૂચિતા. શું કે પૂનમ કાલે હશે, કાલે. વિશ્વમાં કેવો સરસ ચાંદો દેખાય. આવું વૃક્ષ સરસ લાગે. કેવું સરસ લાગે. કેટલું સુંદર લાગે. લાવી લાકડી લઈએ, ખાલી આમ ફેરવવું પડે, હલાવવું પડે. લાવ જીષ્ણુ, ખાટલા ઉપર ચડી જાવ ભાઈ. એ ખાટલા ઉપર ચડી જાવ. હા, તું છે ને, તું ઓલો ખાટલો ઢાળીને એની ઉપર ચડી જા. કાંઈ નથી બેટા, આ તારી મમ્મી છે ને, હોય તો આ તો આ અરે સાપ હોય ને તો એ પ્રકૃતિ છે, અહીંયા આવે, આ સાપનું ઘર છે. હાલે મમ્મા નીચેથી હાલે, ચાલુ રાખ, ચાલુ છે. હા હા, આયા ચડો, જો 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 જો, ઓલી બાજુ નીકળે તો આયા જાય જો. નીચે જોવો ને, નીચે પડે. કાંઈ નથી ભાઈ, હવે આ કોઈ તો કઈ નું વહી ગયું. ઉંદર લાગે, ઉંદર.